डभोई तालुका का वढवाना तालाब इन दिनों विदेशी पंछियों के आगमन के साथ सैलानियों के लिए आकर्षण का केंद्र बना है। डभोई तालुका का वढवाना तालाब सर्दी की मौसम में विदेशी पंछियों के यहाँ पर बन रहे वैसे बसेरे के साथ एक आकर्षण का केंद्र बना है। फिलहाल सर्दी की शुरुआत तो हो चुकी है, ऐसे में बढ़ रही कातिल ठंड के बीच यहाँ पर विदेशी पंछी राजहंस, गाजहंस, बगवी, सुरखाब, पिटेल, कॉमन पौचाड, कॉमन टील, विजियन, काबरी, कारचिया, भगतरा आदि विदेशी पंछियों का आगमन हो चुका है। हर वर्ष तालाब के आसपास 60 से 50 से भी अधिक पंछियों का आगमन होते हुए पंछियों की किलकिलाहट से यहाँ पर माहौल और भी सुंदर दिखने को मिलता है। शनिवार रविवार पर यहाँ पर भारी तादाद में सैलानी ये पंछियों को निहारने के लिए आगमन करते हैं। वढवाना पक्षी सरोवर वडोदरा जिला में ज नहीं परंतु गुजरात में समग्र देश साथे विश्व विख्यात पाम्युं छे। त्यारे શિયાળાની શરૂઆત થઈ ચૂકી, દર વર્ષની જેમ પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે। ચાલુ સાલ વરસાદ વચમાં જે વરસાદ થયો તો માવઠું થયું તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ અનુકૂળ ના આવ્યું હોવાના કારણે લગભગ એવું જણાઈ આવે છે કે શરૂઆત થોડી લેટ થઈ છે પક્ષીઓના આગમનની। અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ આવી ચૂક્યા છે। જેમ જેમ ઉત્તરોત્તર ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ પક્ષીઓની સંખ્યા તેમજ અલગ અલગ પીસીસ अलग अलग जातना पक्षीओ आववानी वकी है। अत्यारे हाल में रजाओं लगभग नाताल के शनि रवि रजाओं ने कारण पक्षी जोवा माटे अहींया निहाळवा माटे स्कूलना बाळको, पक्षीविदो, पर्यावरण प्रेमीओ दरेकनो जमावड़ो होय छे ने अहींया अलग अलग प्रकारना पक्षीओने जोई आनंदनो लाभ ले छे। आ वखते क्या पक्षी चालू साल रूडी शेल्डक एटले भगवी सुरखाब, ग्रेलेग गीज, बारहेड, पिंटेल, सोविलर, अलग अलग प्रकारना कूट्स તેમજ હંસ પણ અહીંયા નજરે જોવા મળે છે। અહીં અમે ડભોઈ તાલુકાના વઢવાણા ગામના વઢવાણા લેકનું નામ ઘણું સાંભળેલું, તો અમે અહીં સવારથી મુલાકાત લીધેલી છે। તમે અહીં સવારે જલ્દીથી આવો છો, સવારે વહેલા તો ઘણા વિવિધ પ્રકારના પક્ષીઓ, કિંગફિશર છે કે ઘણા બધા દેશ વિદેશથી અહીંયા ઘણા પક્ષીઓ આવે છે અને અહીંયા વસવાટ કરે છે। તો તમે અહીંયા આગળ આવી શકો છો। અહીંયા આગળ સવારે તમે જુઓ તો કુદરતના ખોળામાં ઘણા પક્ષીઓનો કલરવ સંભળાવવામાં આવે છે। અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળ્યા અમને। અહીં તમે તમારા ફેમિલી સાથે આખો દિવસ પણ આવી શકો છો। અહીંયા મસ્ત એન્જોય કરવા માટેનું એક સ્થળ છે। અમે સવારથી અહીંયા આગળ આવ્યા છે તો ઘણી બધી જગ્યા બેસવા માટે પણ સરસ છે અને નેચરના ખોળામાં અહીંયા આગળ બેસીને તમે શાંતિથી દિવસ પસાર કરી શકો છો। અહીંયા તમને એક નહીં અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળશે અને એમની પ્રવૃત્તિઓ જોવા મળશે અને અહીંયા આગળ વાતાવરણ જે સાંભળ્યું હતું એ પ્રમાણેનું બહુ સરસ લેક છે અને અહીંયા આગળ બહુ મજા આવી ગઈ અમને લોકો। તમે લોકો પણ મુલાકાત કરી શકો છો। સવારે જલ્દીથી આવશો તો તમને લોકોને અહીંયા બહુ જ મજા આવી જશે।